હેલો ફ્રેન્ડ્સ, કોન્ક્રીટ ટેકનોલોજીની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર સ્પેશિયલ કોન્ક્રીટ અને કોન્ક્રીટિંગ મેથડ્સ ચેપ્ટરની અંદર આપણે લાસ્ટ ટોપિક કમ્પ્લીટ કર્યા હતા, રેડીમિક્સ કોન્ક્રીટ અને ફેરો સિમેન્ટ. આજના લેક્ચરની અંદર આપણે બીજા કેટલાક ટોપિક વિશે અભ્યાસ કરવાનો છે. આજના લેક્ચરનો આપણો ફર્સ્ટ ટોપિક છે ફ્લાય એશ. તો ફર્સ્ટ આપણે તો એક જોઈએ કે ફ્લાય એશ કેવી રીતે બને છે અથવા તો કેવી રીતે ઉત્પન્ન થાય છે. તો કે જે મોટા મોટા થર્મલ પાવર પ્લાન્ટમાં એનર્જી પેદા કરવા માટે કોલસાને સળગાવવામાં આવે છે, જેનાથી બે પ્રકારની રાખ પેદા થાય છે. એક હોય છે ફ્લાય એશ અને બીજું હોય છે બોટમ એશ. The fly ash being finer fraction is the most important byproduct which constitute 80 to 85% of the total ash produced. ફ્લાય એશના કણો અતિ સૂક્ષ્મ હોય છે કે જે ચીમનીના ધુમાડા સાથે ઉપર જાય છે અને તેને ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રિસિપિટેટર દ્વારા એકઠા કરવામાં આવે છે. તે કુલ ફ્લાય એશના 80 થી 85% જેટલી હોય છે. The rest is the ash clinkers which form larger particles together and fall to the bottom of the furnace through the grate and are collected as the furnace bottom ash, FBA or slag. બોટમ એશના જે કણો હોય છે તે ઘણા મોટા હોય છે, જે ચીમનીના તળિયે રાખેલા ખાડામાં જમા થાય છે. Fly ash composed of small predominantly spherical particles. Fly ash contains 60% silica, 16% alumina and 2.5% calcium oxide. એ ફ્લાય એશ હોય તેનો રંગ કેવો હોય છે તો કે સિમેન્ટ જેવો રાખોડી હોય છે. પછી તેનો રંગ અનબર્ન્ટ કાર્બનના પ્રમાણ સાથે બદલાય છે. તેમાં લગભગ 60% જેટલું સિલિકાનું પ્રમાણ, 16% જેટલું એલ્યુમિનિયમનું પ્રમાણ અને 2.5% જેટલું કેલ્શિયમ ઓક્સાઇડ આવેલું હોય છે. ફ્લાય એશ કેન બી યુઝડ ઇન સિમેન્ટ એન્ડ કોન્ક્રીટ ઇન ટુ ડિફરન્ટ વે. ફ્લાય એશનો ઉપયોગ છે એ બંને રીતે થાય છે, એક સિમેન્ટ તરીકે અને બીજો કોન્ક્રીટ તરીકે. ફર્સ્ટ ઇન ધ મેન્યુફેક્ચર ઓફ પોર્ટલેન્ડ પોઝોલેના સિમેન્ટ ઇન ધ સિમેન્ટ પ્લાન્ટ. એ મોટા મોટા જે સિમેન્ટ પ્લાન્ટ હોય તેની અંદર કઈ સિમેન્ટમાં થાય છે યુઝ તો કે પોર્ટલેન્ડ પોઝોલેના સિમેન્ટની અંદર એક સિમેન્ટનો ટાઈપ્સ છે તેના મેન્યુફેક્ચરમાં આપણે ફ્લાય એશનો ઉપયોગ કરીએ છીએ. પછી બીજો કયો તો કે અલ્ટરનેટિવલી ફ્લાય એશ કેન બી એડેડ ટુ ધ ઓપીસી એન્ડ અધર ઇન્ગ્રેડિયન્ટ્સ ઓફ ધ કોન્ક્રીટ ઇન ધ કોન્ક્રીટ મિક્સચર એટ ધ કન્સ્ટ્રક્શન સાઇટ ઓર આરએમસી પ્લાન્ટ. આપણે લાસ્ટ લેક્ચરમાં જે રેડી મિક્સ કોન્ક્રીટ પ્લાન્ટ જોયો હતો તેની અંદર આપણે એનું મિક્સણ કરતા હોય તેમાં આપણે શું એડ કરેલું હોય તો કે ફ્લાય એશને આપણે એઝ અ એડમિક્સર તરીકે યુઝ કરેલું હોય છે. રેડી, એક આના કેટલા બે યુઝ છે ફ્લાય એશના. ફર્સ્ટ આપણે એનો સિમેન્ટમાં યુઝ કરીએ છીએ. સિમેન્ટમાં કઈ સિમેન્ટમાં તો કે પોર્ટલેન્ડ પોઝોલેના સિમેન્ટમાં પીપીસી સિમેન્ટની અંદર આપણે એના મેન્યુફેક્ચરમાં ફ્લાય એશનું એડ કરીએ છીએ. પછી સેકન્ડ એનો કોન્ક્રીટમાં. તો કોન્ક્રીટમાં શેમાં તો કે એમાં આરએમસી પ્લાન્ટમાં. આરએમસીનું ફૂલ ફોર્મ શું થાય? રેડી મિક્સ કોન્ક્રીટ. રેડી, જ્યાં આપણે વધારે પ્રમાણમાં કોન્ક્રીટની જરૂરિયાત હોય અને કન્ટિન્યુઅસ આપણે મિશ્રણ તૈયાર કરતું રહેવું પડતું હોય તે જગ્યાએ ત્યાં આપણે ફ્લાય એશનો કોન્ક્રીટમાં યુઝ કરવામાં આવે છે. The proportion of fly ash currently being used in structural concrete in India varies from 15 to 50%. પ્રપોઝન આપણે કેટલું યુઝ થાય છે ભારતની અંદર તો કે 15 થી લઈ અને 50% જેટલું પ્રપોઝનની અંદર આપણે ફ્લાય એશનું પ્રમાણ એડ કરવામાં આવે છે. ઇટ ડિપેન્ડ્સ અપોન ધ ટાઈપ ઓફ કન્સ્ટ્રક્શન એન્ડ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ કોન્ક્રીટ. એ શેના ઉપર આધારિત છે તો કે કેવા પ્રકારનું બાંધકામ છે અને કોન્ક્રીટનો કેવા ગુણધર્મો રહેલા છે તેના ઉપર તે આધારિત છે. પછી છે ફ્લાય એશ કન્ટેન 50 to 25%. એટલે 15 થી લઈ અને 25%નું ફ્લાય એશમાં કેવી રીતની કેરેક્ટરિસ્ટિક હોય તે જોઈએ. એપ્લિકેશન ઇન્ક્લુડ ઇન ફેક્ટરી પ્રોડ્યુસ પીપીસી પોર્ટલેન્ડ પોઝોલેના સિમેન્ટ. IS 1489 permits additional of fly ash in a range of 15 to 35 up to 25% in common. ભારતમાં સ્ટ્રક્ચરલ કોન્ક્રીટમાં ફ્લાય એશનું પ્રમાણ એ 15 થી 50% જેટલું હોય છે, પરંતુ જો પીપીસી અને આરસીસીમાં 25% સુધીનું પ્રમાણ સામાન્ય છે. આરએમસી અપ ટુ M35 ગ્રેડ
આરએમસીનું આપણે કામ કરતા હોય તો એમાં કયો ગ્રેડ યુઝ કરેલો હોય? M35, where M for mix and 35 its compressive strength for pumpable concrete. પછી જોઈએ ફ્લાય એશનું 25 થી 40% પ્રોપોઝન. તો કે ફ્લાય એશ કન્ટેન 25 to 40% to compact potential alkali aggregate reaction. રેડી? પછી છે need to reduce heat of hydration in mass concrete. માસ કોન્ક્રીટમાં હીટ ઓફ હાઇડ્રેશન ઘટાડવા માટે. પછી નેક્સ્ટ પોઈન્ટ છે કોન્ક્રીટ ફોર અંડરગ્રાઉન્ડ કન્સ્ટ્રક્શન લાઇક ઇન એગ્રેસિવ સોઇલ એન્ડ સબસોઇલ કન્ડિશન્સ. રેડી? જે અંડરગ્રાઉન્ડ કન્સ્ટ્રક્શન હોય એની અંદર આપણે એગ્રેસિવ સોઇલ હોય અને સબસોઇલ કન્ડિશન માટે. પછી છે કોન્ક્રીટ ફોર ફાઉન્ડેશન ઓફ ફિલોન ઇન બાંદ્રા વર્લી સી લિંક પ્રોજેક્ટ કન્ટેન 40% ઓફ ફ્લાય એશ ઇન સિમેન્ટિયન કન્ટેન્ટ. રેડી? બાંદ્રા પછી વર્લી સી લિંક આ શું છે? પ્લેસીસ છે જેવા પ્રોજેક્ટમાં પાયલોનના પાયાના કોન્ક્રીટમાં 40% જેટલું ફ્લાય એશ વપરાયું હતું. ઇન દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન પ્રોજેક્ટ DMRC 30% ઓફ ફ્લાય એશ બીન યુઝડ. દિલ્હી મેટ્રો રેલ પ્રોજેક્ટમાં વપરાયેલા સેલ્ફ કોમ્પેક્ટિંગ કોન્ક્રીટમાં કેટલું? તો કે 30% જેટલું ફ્લાય એશ વાપરવામાં આવ્યું હતું. નોટેબલ યુઝ ઓફ ફ્લાય એશ 20 to 28% રિપ્લેસમેન્ટ ઓફ સિમેન્ટ ઇન સત્રા કોલ્હાપુર સેક્શન ઓફ NH4. NH4 એટલે શું થાય? નેશનલ હાઈવે 4 હેઝ બીન રિપોર્ટેડ. એ સતારા કોલ્હાપુર આવેલું છે ત્યાં નેશનલ હાઈવે 4ના બાંધકામમાં 28% જેટલું ફ્લાય એશ એ સિમેન્ટના રિપ્લેસમેન્ટ તરીકે વાપરવામાં આવ્યું હતું. Next new topic is pump concrete. A concrete which can be pumped through a pipeline is called a pump concrete or pumpable concrete. જો કોન્ક્રીટનું પાઇપલાઇન દ્વારા વહન થઈ શકે તો તેને પંપ કોન્ક્રીટ અથવા તો પમ્પેબલ કોન્ક્રીટ કહે છે. Pumped concrete has largely been used in construction of multi-storage building, tunnels and bridges. આ પ્રકારનું જે કોન્ક્રીટ હોય કે જ્યાં આપણે હાઈરાઇઝ બિલ્ડિંગનું મકાનો કામ કરવાનું હોય, ટનલો અને પુલોના કામમાં મોટે પાયે આપણે શું વપરાય છે? તો કે પમ્પેબલ કોન્ક્રીટ. It is made in such a manner that its friction at the inner wall of the pipeline does not become very high and that it does not weigh while flowing through the pipeline. આ કોન્ક્રીટ એવી રીતે બનાવવામાં આવે છે કે જેથી પાઇપલાઇનની અંદરની સપાટીએ ઘર્ષણ બહુ વધારે ન થાય. Pumpable concrete emerging from a pipeline flow in the form of a plug which is separated from the pipe wall by the thin lubricating layer consisting of the cement paste. પાઇપલાઇનમાં કોન્ક્રીટ પ્લગના રૂપમાં વહે છે કે જે પાઇપની દિવાલથી સિમેન્ટ પેસ્ટના પાતળા લુબ્રિકેટિંગ સ્તરથી અલગ થાય છે. પ્લગની સતત મૂવમેન્ટ માટે ઘર્ષણ અવરોધ પંપના દબાણથી વધવો ન જોઈએ. મિક્સ પ્રોપર્ટીઝ ફોર પમ્પેબલ કોન્ક્રીટ નીડ સ્પેશિયલ અટેન્શન. મિક્સ પ્રોપર્ટીઝ છે એ પમ્પેબલ કોન્ક્રીટ માટેનું થોડુંક સ્પેશિયલ અટેન્શન હોવું જોઈએ. ઇન જનરલ ધ કોન્ક્રીટ શુડ બી વેરી કોહેઝિવ એન્ડ ફેટી હેવિંગ સ્લમ વેલ્યુ ઓફ 50 mm to 100 mm અથવા તો મોર. રેડી? કોન્ક્રીટનો સ્લમ કેટલો હોવો જોઈએ? તો કે ખૂબ જ શું હોવું જોઈએ? કોહેઝિવ અને ફેટી હોવું જોઈએ. રેડી? અને આ પ્રકારનું જે પમ્પેબલ કોન્ક્રીટ છે એની મિક્સ ડિઝાઇન ખૂબ જ કાળજીપૂર્વક ડિઝાઇન કરવામાં આવે છે. અને સ્લમ્પનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? તો કે 50 થી લઈ અને 100 mm જેટલું જરૂરી છે. નેક્સ્ટ પોઈન્ટ છે એમાં a steep concrete and the concrete with high water cement ratio are not pumpable. રેડી? તો કે ખૂબ જ સ્ટીપ કોન્ક્રીટ અને ઊંચા વોટર સિમેન્ટ રેશિયો વાળું કોન્ક્રીટ એ પમ્પિંગ થઈ શકતું નથી. A pumpable concrete is proportional in such a way that it is able to bind all constituent material together under pump pressure and thereby avoiding segregation and bleeding. કોન્ક્રીટ એવું હોવું જોઈએ કે જેથી પંપના દબાણના કારણે કોન્ક્રીટના બધા ઘટકો એ બંધાઈ રહે અને કોન્ક્રીટનું સેગ્રીગેશન કે બ્લીડિંગ ન થાય. ફ્રેન્ડ્સ, સેગ્રીગેશન એટલે શું થાય? તો કે કોન્ક્રીટના ઇન્ગ્રેડિયન્ટ્સનું એકબીજાથી છૂટા પડી જવાની પ્રોસેસ. અને બ્લીડિંગ એટલે શું થાય? તો કે કોન્ક્રીટની ઉપરની સપાટી પર પાણી આવી જવું તે. The mix must also facilitate
the radial movement of sufficient grout to the maintain lubricating film initially placed on the pipeline wall. મિક્સ જ્યારે બેન્ડ આગળથી પસાર થાય ત્યારે વળી શકવું જોઈએ. To achieve this characteristic, the mix proportion should be so chosen that the total quantity of fines, i.e. એટલે કે it means cement and fine particle below 0.25 mm size should be between 350 to 400 kg per meter cube. આ બાબતો માટે સિમેન્ટ અને ફાઇન પાર્ટિકલ્સ એનું પ્રમાણ કેટલું હોવું જોઈએ તો કે બિલો 0.25 mm સાઇઝનું પ્રમાણ અને 350 થી લઈ અને 400 kg per meter cube જેટલું હોવું જોઈએ. There are two main reasons of blockage of concrete plug in the pipeline. રેડી મુખ્ય બે પ્રકારના કારણો છે પાઇપલાઇનમાં પ્લગનું બ્લોકેજ થવાના. તેમાં ફર્સ્ટ છે વોટર ઇઝ બીંગ ફોર્સ્ડ આઉટ ઓફ ધ મિક્સ ક્રિએટિંગ બ્લીડિંગ એન્ડ બ્લોકેજ બાય જેમિંગ. તો કે મિક્સમાંથી દબાણના કારણે પાણી બહાર નીકળી જવાથી બ્લીડિંગ થાય છે. સેકન્ડ છે ધેર ઇઝ ટુ મચ ફ્રિક્શન રેઝિસ્ટન્સ ડ્યુ ટુ ધ નેચર ઓફ ધ ઇન્ગ્રેડિયન્ટ્સ ઓફ ધ મિક્સ. કોન્ક્રીટના ઘટકોના લીધે ઘર્ષણ અવરોધ વધુ પેદા થવાથી. આ બે એના કારણો છે મુખ્ય બ્લોકેજ થવાના. પછી એનું સ્કેચ છે કે કેવી રીતે પમ્પેબલ કોન્ક્રીટ કરવામાં આવે છે. રેડી પાઇપલાઇન મારફતે આપણે કોન્ક્રીટનું પમ્પેબલ થાય છે કોન્ક્રીટિંગ. નેક્સ્ટ પોઈન્ટ છે પમ્પેબલ કોન્ક્રીટમાં કોઝિસ ઓફ બ્લોકેજ ઇન પાઇપલાઇન. પાઇપલાઇનમાં બ્લોકેજ થવાના કારણો. અનસિચ્યુટેબિલિટી ઓફ કોન્ક્રીટ મિક્સ. ખામીયુક્ત કોન્ક્રીટ મિક્સ. પાઇપલાઇન એન્ડ જોઈન્ટ ડિફિશિયન્સી. પાઇપલાઇનમાં ખામી હોય. કેરલેસ યુઝ ઓફ હોસ હેન્ડ. વધારે પડતા હોસનો ઉપયોગ કાળજીપૂર્વક ન કર્યો હોય. ઓપરેટર્સ એરર્સ. રેડી તો કે ઓપરેટર જે હોય તેનામાં કંઈક ખામી રહી ગઈ હોય. હાઈ ટેમ્પરેચર્સ ઊંચું તાપમાન. અ પાઇપલાઇન નોટ વેલ ક્લીન આફ્ટર પ્રીવિયસ ઓપરેશન. પાઇપલાઇનને ઉપયોગ કર્યા પછી બરાબર સાફ ન કરેલી હોય. પછી છે ટુ મેની ઓર ટુ શાર્પ બેન્ડ્સ. વધારે પડતા બેન્ડ્સ પ્રોવાઈડ થઈ ગયા હોય, વળી ગયું હોય પાઇપ્સ. આ બધાના કારણે શું થાય છે તો કે પાઇપલાઇનમાં બ્લોકેજ થાય છે. આ બધા જ રીઝનના લીધે. નેક્સ્ટ છે તેમાં મેઝર્સ ટુ ધ ક્લિયર બ્લોકેજ. બ્લોકેજ ક્લિયર કરવાના ઉપાયો. કેવી રીતે આપણે આ પ્રકારનું ઉપર આપણે જોયા બધાય કારણો કે બ્લોકેજ શેના લીધે થાય છે. હવે જો એ બ્લોકેજ થયા હોય તો એને આપણે કેવી રીતે ક્લિયર કરી શકીએ એના માટેના ઉપાયો જોઈએ. તેમાં ફર્સ્ટ છે કેરફુલ ડિઝાઇન ઓફ કોન્ક્રીટ મિક્સ. સૌપ્રથમ તો આપણે શું કરવાનું તો કે કોન્ક્રીટની મિક્સ ડિઝાઇન છે તેને આપણે કાળજીપૂર્વક રીતે ડિઝાઇન કરવાનું. સેકન્ડ છે અ માઇનર બ્લોકેજ મે બી ક્લિયર્ડ બાય ફોરવર્ડ એન્ડ રિવર્સ પમ્પિંગ. સાધારણ બ્લોકેજ થયું હોય તો એને ફોરવર્ડ અને રિવર્સ પમ્પિંગ કરીને આપણે દૂર કરી શકીએ છીએ. Sometimes shortening the pipeline will reduce pressure and on restarting pumping the blockage gets clear off. ઘણીવાર પાઇપલાઇનની લંબાઈ ઘટાડવાથી બ્લોકેજ દૂર થઈ જાય છે. A continuous pumping operation may reduce blockage. પમ્પિંગ ઓપરેશન જો સતત થાય તો બ્લોકેજ ઘટી શકે છે. પછી છે નેક્સ્ટ ટેમ્પિંગ ધ પાઇપલાઇન વિથ હેમર એન્ડ ઓબ્ઝર્વિંગ ધ સાઉન્ડ વન કેન ઓફન લોકેટ અ બ્લોકેજ. દરેક ઓપરેશન પછી પાઇપલાઇનને અંદર પ્લન્જર નાખી સાફ કરવી જોઈએ. અને લાસ્ટ છે આફ્ટર ઈચ ઓપરેશન ધ પાઇપલાઇન મસ્ટ બી ક્લિયર બાય ઇન્સર્ટિંગ અ પ્લન્જર એન્ડ ધેન વોશ્ડ આઉટ. Thank you, friends.